આપણી ભારતીય સંસ્કૃતિ એ સારા વિશ્વની શ્રેષ્ઠ સંસ્કૃતિ છે. કારણ કે આ વિશ્વમાં અનેક સંસ્કૃતિ પાંગરી અને ધ્વંસ થઈ ગઈ છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ ક્યારેય નાશ પામી નથી. માટે જ કહેવાય છે કે यूनानो मिस्रो रुमा सब मिट गई जहां से अब तक मगर है बाकी नामो निशान हमारा कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी सदियों रहा है दुश्मन दोरो जहां हमारा सारे जहां से हिंदुस्तान हमारा. આમ આપણી સંસ્કૃતિ ક્યારેય નાશ પામી નથી. તેથી આપણને તેનો ગર્વ હોવો જોઈએ. અને તેથી જ કહ્યું છે કે હર દિલ में हिंदुस्तान राष्ट्र के लिए है मान सम्मान इस भारत मां की है संतान इस पर है हमें अभिमान. આપણને આપણા દેશ માટે, આપણી સંસ્કૃતિ માટે, આપણા હિન્દુ ધર્મમાં પ્રગટ થયેલ દરેક અવતારો માટે માન સન્માન હોવું જોઈએ. અને તો જ આપણે હિન્દુ કહેવાઈએ. આપણને ભારતની ભૂમિ ઉપર જન્મ મળ્યો છે, તેની ઉપર આપણે જીવી રહ્યા છે, તેનો પણ ગર્વ હોવો જોઈએ. અને આપણી દરેકની ઈચ્છા પણ એ જ હોવી જોઈએ કે મારું મૃત્યુ પણ हिंदुस्तानी भूमि ऊपर स्थाय. जब आंख खुले तो धरती हिंदुस्तान की हो, जब आंख बंद हो तो यादें हिंदुस्तान की हो. मैं मर भी जाऊं तो कोई गम नहीं, लेकिन जिस मिट्टी में मिली वो मिट्टी हिंदुस्तान की हो. આમ આપણને જે પ્રાપ્તિ થઈ છે તેનો ગર્વ હોવો જોઈએ. આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી બન્યા છે. આપણને જે શ્રી સ્વામિનારાયણ ભગવાન મળ્યા, જે કારણ સત્સંગ મળ્યો છે, આપણને જે સાધુતાની મૂર્તિ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી જેવા સંત મળ્યા છે, તેનો પણ ગર્વ હોવો જોઈએ અને તેનો કેપ પણ હોવો જોઈએ. જો આપણને મળેલી પ્રાપ્તિનો ગર્વ હશે તો આપણને સદાયને માટે આનંદ આનંદ અને આનંદ વર્તો રહેશે. જય શ્રી સ્વામિનારાયણ.